आदरणीय पुष्पाबा અને લોકનિકેતન પરિવાર, માનવ મંદિર મુંબઈ સંચાલિત મૈત્રી વિદ્યાપીઠ ટ્રસ્ટની અમારી કોલેજ શ્રી ચિરુભાઈ હિંમતલાલ શાહ મહિલા બીએડ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ જ ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. લોકનિકેતન પરિવારને આ કાર્યક્રમમાં આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. પૂજ્ય દાદાને એક વાત જણાવવાની રજા લઉં કે મહાત્મા ગાંધીજીએ અન્ટુ ધીસ લાસ્ટ પુસ્તકનો અનુવાદ સર્વોદય નામે કરેલો બધાને ખ્યાલ છે. અમારા આખા એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારા મિત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમના સંચાલક એવા ભાઈ બળવંત વ્યાસ, એ પણ પીએચડી છે. તો ડોક્ટર બળવંત વ્યાસે દાદા એક વાતની ખાસ કાળજી લીધી છે કે અમારી બધી જ તાલીમાર્થી બહેનો એની શક્તિ પ્રમાણે એકવાર તો સ્ટેજ ઉપર આવે છે. આજના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સંપૂર્ણ તૈયાર કરવાની પૂરેપૂરી જહેમત ભાઈ બળવંત અને અમારી તાલીમાર્થી બહેનોએ ઉઠાવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને અમારા તાલીમાર્થી બહેનોની તાલીમના ભાગરૂપે આ કોઈ વ્યાવસાયિક કલાકારો નથી, એટલે કદાચ એમની તૈયારીમાં થોડી ઉણપ પણ હશે. તો અમારી આ ઉણપને લોકનિકેતન પરિવાર ચલાવી લેશે એવી શ્રદ્ધા સાથે અમારા દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં લોકનિકેતનની બધી જ સંસ્થાઓની પણ કાર્યક્રમની ઝલક અમને પણ જોવા મળશે. એટલે ખરેખર તો આ કાર્યક્રમ અમારો નથી, આપણો છે. અને આપણા આ કાર્યક્રમને સૌને મન ભરીને માણવાનું વિઝન છે. मैदान में आओ कि रोने से तकदीर बदलती नहीं है, उठो अपने हाथों से किस्मत बनाओ, उठो अपने हाथों से किस्मत बनाओ, उठो अपने हाथों से किस्मत बनाओ. कोहिल राजेश्वरीबा કાર્યક્રમના સંચાલન માટે વિનંતી કરું. તાલીમાર્થી બેન રાજેશ્વરીબા, વેલકમ. આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર લોકનિકેતન પરિવારનું મૈત્રી પરિવાર હાર્દિક અભિવાદન કરે છે. રામ રામ. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ બધા થોડા ફૂલો લઈને, અમે આવ્યા છીએ બધા થોડા ફૂલો લઈને, તમે થોડી ધરતી દો તો અહીં ગુલઝાર કરવો છે. આજનો આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે સૌ સહિયારા પ્રયત્નથી આપ સૌનું અમારી કક્ષા પ્રમાણે અમે મનોરંજન કરવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત છે એ મંગલ શ્લોકથી કરવામાં આવે છે અથવા મંગલ પ્રાર્થનાથી કરવામાં આવે છે. તો આપણા આજના આ કાર્યક્રમની શરૂઆત પણ આપણે મંગલ શ્લોક ગાનથી કરીશું. મંગલ શ્લોક ગાન માટે હું લીનાબેનને વિનંતી કરીશ કે અહીં આવે અને આજના કાર્યક્રમની શરૂઆત મંગલ શ્લોક ગાનથી કરે. પટેલ લીનાબેન. સંપૂર્ણ સફળ થાય છે.
અને આપણું એ કાર્ય છે એ દીપી ઉઠે છે. તો આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રસ્તુત થાય છે પ્રાર્થના નૃત્ય. આ પ્રાર્થના નૃત્ય રજૂ કરે છે બીએડની તાલીમાર્થી બેન રાવલ હેતલબેન, જેના શબ્દો છે મન મેરા મંદિર શિવ મેરી પૂજા. રાવલ तुझ में